અચ્છા, સવાલનો જવાબ જાણવો હોય તો મારું ભૂત સર્વોત્તમ પર હું જવાબ આપું છું, એ તમે સાંભળી લેજો પછી, બરાબર? તો દોસ્તો, આ એક બહુ જ ખોટો મેસેજ પ્રસારિત થઈ રહ્યો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે થેલેસેમિયા, જી કોઈને કંઈ કહેવું છે કે ભાઈ થેલેસેમિયાનો ટેસ્ટ લગ્ન પહેલા કેવું છે બેટા? કંઈ કાકા તમારી આઈડી કઈ છે? કહો ફેસબુક પર. મારું ભૂત સર્વોત્તમ. ભૂત સર્વોત્તમ ડન. હા, તો આ જે મેસેજ જઈ રહ્યો છે કે જે મેસેજમાં સતત એવું કહેવામાં આવે છે કે લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ થવો જરૂરી છે. આ વાતના બે પાસા છે. એક પાસું એ છે કે સારી વાત છે કે લગ્ન પહેલાં થેલેસેમિયાની જાણ થઈ જાય અને જેથી આપણને ખબર પડે કે ભાઈ ભવિષ્યના બાળકમાં આ પ્રશ્ન આવવાની શક્યતા છે, એ ખબર પડે. પણ આનો બીજો પક્ષ એ છે કે આ એક ડિસ્ક્રિમિનેશન ઊભું કરે છે, એટલે કે એક ભેદભાવ ઊભો કરે છે. જે બાળકોમાં, જે દીકરીઓમાં અને જે દીકરાઓમાં થેલેસેમિયા ટેસ્ટ પોઝિટિવ આવે એવા બાળકોને સમાજ થોડી અલગ નજરથી જુએ છે. તો દોસ્તો, એ કારણે એવું બની શકે કે જે વ્યક્તિનો થેલેસેમિયા માઇનોર ટેસ્ટ પણ જો પોઝિટિવ આવે તો પણ એવું બની શકે કે એને જે અધરવાઇઝ એ ટેસ્ટ જો ના પોઝિટિવ આવે તે જે સંબંધ મળતો એ સંબંધ કદાચ ના મળે. તમારી જાણ માટે એ ખાસ કહી દઈએ કે આધુનિક વિજ્ઞાન હવે એટલું આગળ વધી ચૂક્યું છે કે થેલેસેમિયા માઇનર વાળી કોઈ પણ વ્યક્તિ અગર લગ્ન કરે છે, ઇવન બે માઇનર પણ જો લગ્ન કરે છે તો એમના બાળકને પણ થેલેસેમિયા આવશે કે નહીં તે જાણી શકાય છે. એટલે કે આવા લગ્નો થવામાં પણ કોઈ જ ચિંતાનું કારણ નથી. એટલે થેલેસેમિયાની જાગૃતિ ફેલાવતા દરેક વ્યક્તિને મારે આ કહેવાનું થાય કે આ વાત ખાસ કહેવામાં આવે કે ભાઈ ધારો કે ને કોઈ વ્યક્તિ એવી છે કે જેને થેલેસેમિયા માઇનર પોઝિટિવ છે, અરે મેજર પોઝિટિવ છે. મેજર જો કે લગ્નની ઉંમર સુધી બિચારા પહોંચે જ નહીં ક્યારે, પણ ધારો કે ને એવું શક્ય બને છે કે એવું બને છે તો પણ એમાં જરાય ગભરાવાની જરૂર નથી. એવું પાત્ર પસંદ છે અથવા તો એ સંબંધ તમને પસંદ છે તો એ સંબંધ જરૂરથી કરવા જેવો છે. વિજ્ઞાન તમારી સહારે છે, વિજ્ઞાન તમારી પડખે ઊભું છે અને વિજ્ઞાન તમારા ભવિષ્યના બાળકની તપાસ કરીને કહી શકશે કે એના શરીરમાં થેલેસેમિયા મેજર છે કે નહીં. અને હા, એ વાત પણ અહીંયા ચોખવટ કરી દઈએ કે થેલેસેમિયા માઇનર એ રોગ નથી, એ એક એડવાન્ટેજ છે, એક ફાયદો છે. કેવી રીતે ફાયદો છે? તો કે થેલેસેમિયા માઇનરના જે લોકો હોય છે એ લોકોને મેલેરિયા થવાની શક્યતા લગભગ નથી રહેતી. તો દોસ્તો, આ ઉપયોગી માહિતી જરૂરથી બધા સાથે શેર કરજો. થેલેસેમિયાના લગ્ન પહેલાંના ટેસ્ટના ઘોંઘાટમાં આ સંદેશ પહોંચવો ખૂબ જરૂરી છે. થેન્ક યુ સો મચ.